નમસ્કાર મિત્રો, હું છું સંજય દેસાઈ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. શું તમે તમારી ગાડી ભાડે આપો છો? તો સાવધાન, અમદાવાદમાં સેલ્ફ ડ્રાઈવના નામે ગાડીઓ લઈ જઈને તેને કટિંગમાં વેચી મારવાનું એક ભયાનક નેટવર્ક સામે આવ્યું છે. અને આમાં જે નામ ઉછળ્યું છે ને તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. હા, કુખ્યાત બિશ્નોઈ ગેંગનું કનેક્શન ખુલ્યું છે આમાં. શું છે આ સમગ્ર મામલો તે જોઈએ તે પહેલા અમારી ચેનલ લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો 29 જાન્યુઆરી આ ઘટનાની શરૂઆત થાય છે. અમદાવાદની એક ખાનગી કાર રેન્ટલ કંપની પર ફોન આવે છે સાહિલ મેદ્રા અને ઉત્સવ જસાણી નામના બે શખ્સનો ગાડી ભાડે લેવા માટે. અને કંપનીને જરાય અંદાજો નહોતો કે આ ગ્રાહકો નથી પણ એક પ્રોફેશનલ ચોર છે. પણ કંપનીએ જ્યારે સેલ્ફ ડ્રાઈવ માટે ગાડી સોંપી પણ થોડી જ વારમાં માલિકને શંકા ગઈ, કેમ કે ગાડીનું જે જીપીએસ ટ્રેકર અચાનક બંધ થઈ ગયું હતું. જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ સાથી શખ્સો સૌથી પહેલા ગાડીમાંથી જીપીએસ કાઢીને ફેંકી દીધું હતું. ગાડીઓનું કટિંગ અને દારૂની હેરાફેરીની પ્રાથમિક તપાસમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. અમે સેલ્ફ ડ્રાઈવનો ધંધો કરીએ છીએ. અમે ગાડી રેન્ટ ઉપર આપી હતી અને રેન્ટનું કહીને લઈ ગયો હતો ને પછી જીપીએસ કટ ઓફ થઈ ગયું ને આવી રીતના ખબર પડી કે ગાડી વેચવા લઈ જાય બિશ્નોઈ ગેંગ ને આવ્યું થયું છે. પછી આવી રીતના 3 આરોપીને પોલીસે પકડી પાડ્યા છે ને હજી આવી તો મારી એક ગાડી નહીં, આવી તો 500 જેટલી ગાડી અમદાવાદમાંથી ગાયબ થયેલી હશે ને વેચવા અને કટિંગમાં આપેલી છે. દારૂના ધંધામાં અને બીજા અનલીગલી ધંધામાં યુઝ કરવા માટે કટિંગમાં આપવા જતા હોય છે. આવી ક્યાંથી ક્યાં દારૂ લાવે છે એવી કોઈ માહિતી? ના, એવી કોઈ મને કઈ માહિતી નથી, પણ આ તો મારી ગાડીનું થયું છે એટલે મને ખબર છે. અને આ થાય છે બધું બહારનું બિશ્નોઈ ગેંગનું ને એવું બધું હોય છે, એવું કે બહાર કટિંગની ગાડીઓ લઈ જાય છે ને દારૂનો ધંધામાં ને એ બધી અનલીગલી ધંધામાં બધા યુઝ કરે છે ગાડી. કઈ ગાડી હતી તમારી? મારી ગાડી છે થાર હતી 4x4 અને ગાડી નંબર છે GJ33F 6596. અને કોને આપ્યું હતું? મેં સાહિલ મેત્રાને ને ઉત્સવને. આ જે ટોળકી છે તે ગાડીઓ ભાડે લઈ જઈને તેને કટિંગમાં વેચી દેતી હતી. અને એટલું જ નહીં, આ ચોરીની ગાડીઓનો ઉપયોગ પણ ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે કરવામાં આવતો હતો, જેથી પોલીસ પકડે તો પણ માલિક તરીકે રેન્ટલ કંપનીનું નામ આવે. 500 થી વધારે જે ગાડીઓ છે તે બિશ્નોઈ ગેંગને સોંપવામાં આવી હોય તેવો પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. અને ફરિયાદીએ જણાવ્યા અનુસાર આ કોઈ નાનું મોટું કમ્પાઉન્ડ નથી, પણ અમદાવાદમાંથી અત્યાર સુધી આ રીતે 500 થી પણ વધારે ગાડીઓ ચોરાઈ હોય તેવી આશંકા છે. સૌથી મોટો ધડાકો તો એ છે કે આ ચોરીની ગાડીઓ ઘણી વખત જે કુખ્યાત ગેંગ બિશ્નોઈ ગેંગ છે તેને પણ પહોંચાડવામાં આવતી હોય તેવો પણ ફરિયાદીએ દાવો કર્યો છે. શું આ ગાડીઓનો ઉપયોગ કોઈ મોટા ક્રાઇમ કે ગેંગવોર થવાનો હતો? જોકે પોલીસે હજુ બિશ્નોઈ ગેંગના અંગે સત્તાવાર ખુલાસો કર્યો નથી, પણ પ્રાથમિક તપાસમાં જે રીતે તાર જોડાઈ રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં મોટા નામો સામે આવે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. અમદાવાદ પોલીસ અત્યારે આ મામલે ઊંડી તપાસ કરી રહી છે, પણ સવાલ એ છે કે શું તમારી ગાડી સુરક્ષિત છે? રેન્ટ પર ગાડી આપતા પહેલા આ કિસ્સાઓ યાદ રાખજો. આ કેસમાં બિશ્નોઈ ગેંગની સંડોવણી કેટલી છે તે તો આગળની તપાસમાં જોવું રહ્યું. અને તમારું શું કહેવું છે આ વિશે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.